મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે તેમજ રાશિ ભવિષ્ય વિશે અને અંતમાં ભાઈ જાણીશું કે સૂર્ય ઉદય અને અસ્તનો સમય શું છે। અને તેમ છતાં બી હું તમને એક વસ્તુ ખાસ જણાવીશ કે અત્યારે કયું નક્ષત્ર ચાલી રહ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી। તો મિત્રો, હવે વાત કરીએ સંવંત 2082 પોષ વદને ત્રીજના મંગળવારની। તો વાત કરીએ આજના દિવસના ચોઘડિયાની। તો ચોઘડિયું ચલ 10:11 ચાલુ થઈને 11:32 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી લાભ ચોઘડિયું 11:32 ચાલુ થઈને 12:53 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી અમૃત ચોઘડિયું 12:53 ચાલુ થઈને 2:14 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી શુભ ચોઘડિયું 3:35 ચાલુ થઈને 4:56 સુધીનું રહેવાનું છે। મિત્રો, હવે વાત કરીએ રાત્રિના શુભ ચોઘડિયા વિશેની। તો મિત્રો, લાભ ચોઘડિયું 7:56 ચાલુ થઈને 9:35 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી શુભ ચોઘડિયું 11:14 ચાલુ થઈને 12:53 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી અમૃત ચોઘડિયું 12:53 ચાલુ થઈને 2:32 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી ચલ ચોઘડિયું 2:32 ચાલુ થઈને 4:11 સુધીનું રહેવાનું છે। મિત્રો, હવે વાત કરીએ આજના રાશિ ભવિષ્ય વિશે। તો મિત્રો, મેષ રાશિવાળા લોકોને વધુ મહત્વાકાંક્ષી ન બનો। વૃષભ રાશિના લોકોને નાણાકીય પ્રશ્નોનો હલ થશે। મિથુન રાશિના લોકો અંધશ્રદ્ધાથી દૂર રહેવું। કર્ક રાશિના લોકો માટે હિત શત્રુ નબળા પડશે। સિંહ રાશિના લોકોને વ્યાપારમાં લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે। કન્યા રાશિના લોકોને સંતાનોની પ્રગતિ થશે। તુલા રાશિના લોકોને મગનો આહાર કરવો। વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય નમસ્કાર કરવા ખૂબ જ જરૂરી છે। ધન રાશિના લોકો માટે રાજયોગ થવાની સંભાવના છે। મકર રાશિના લોકોને નવો વળાંક આવશે। કુંભ રાશિના લોકોને મુસાફરીમાં સફળતા રહેશે। મીન રાશિના લોકોને આર્થિક લાભ થવાની ખૂબ જ સંભાવના છે। અને મિત્રો, હવે વાત કરીએ આજના દિવસના સૂર્ય ઉદય અને અસ્ત વિશે। તો મિત્રો, આજનો સૂર્ય ઉદય 7:29 થઈને અસ્ત 6:16 થવાનું છે। એમ છતાં મિત્રો, અત્યારે આપણું આલેસ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે। મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને આપણી સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરવી, સબસ્ક્રાઈબ કરવી અને શેર કરવી। ધન્યવાદ।